मेरे को लगता है मम्मी मोहनथाल खा के आए इधर पे मोहनथाल लगाए મોહનથાળ વર્જ્યો છે મમ્મી કારણ કે હું કપલી બાજુમાં તો ટોપ છું તમને ખબર જ છે તો કઈ તમને એવું લાગતું નહીં કે પેલા તો એ માણસ હતા જમવા જવાનું છે શિખર સી તારીખ છે તો હું તમને કહી દઉં અમારે જવાનું છે તમારે નહીં આપવાનું મારી વાત તો પાછા મને કહી દઈએ તો ગાઈ તો અમે મારા પપ્પા કેરીઓ લાયા છે કે એટલે અમે મંડાઈ જાય છે ખાવા માટે પેલા બતાવ્યા તું સાબે ગોઈન છો જો ગાઈ તેલ લેવા તેલ લેવા ને તમે ઓઠો ઓઠો બતાવી દઈએ છીએ હા બતાવી દીધા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો હા બેઠા છીએ ઓય વંગારેલો રોટલો બનાવવા માટે રોટલ લેસી જાણી કે હા ગુડ મોર્નિંગ જય બાબારી તો ગાઈસ છે ને જો આપણે આમાં ગાઈસ માં આખો દાડી વિડીયો બનાવું છું ને એટલે અરે કે ઘણી વિડીયો એડિટિંગ કરો તો ઘણી બનાવો તો શું કરો તો મેલો છો અને હશે ને બાકી તો ઘઉંની રોટલીઓ આપણે મોહળવાનું ચાલુ કરીએ છીએ બરાબર બાજરીનો છે બાજરીનો એ ના આવે તો ભેગું મોહળી કાઢશું બરાબર વંગારેલો રોટલો બનાવવાનો છે ડુંગળી નાખો તો સૌથી સારું ઓહો ગોઈને નહીં ભાવતી પણ નાહી તો દે એટલે સારો લાગે શું કેવું ગાય તમને ભાવે તો નહીં ભાવતો એ કોમેન્ટ કરજો મમ્મી તઈને અમે મોહળીએ છીએ રોટલો મમ્મી તમારું કેવું છે ભૂખ લાગી છે નાસ્તો કરવાનો છે ગોઈને જુઓ ભાઈ તો ગાઈસ આ જુઓ તપેલું લાવી દીધું છે मेरे को लगता है मम्मी मोहनथाल खा के आए इधर पे मोहनथाल लगाए મોહનથાળ વર્જ્યો છે મમ્મી ઓઠો ઓઠો મોહનથાળ ખાધો છે ના ના જેનું મળે એટલે અસર ભાવ હું કેવું થાય હું એમ હળું છું જો ગાઈસ મામા અગરબત્તી કરવા તો છે બરાબર એ તો મને એમાં આવ્યા છે બરાબર અને ગાઈસ જોઈએ આપણમાં આ શું કરે મારા ભા જીવન દોણા નાખવા જશે બરાબર પક્ષીઓને તો હું ગાઈસ રોટલું મોહળા જાઉં છું તો ગાઈસ અમે આપણે રોટલું મોહળી કાઢે છે મેં તો નહીં મોહળ્યું પણ ઓરે બે જણે મોહળે છે કારણ કે હું કપલી બાજુમાં તો ટોપ છું તમને ખબર જ છે બરાબર તો અરે રોટલો અમે આવી રીતના મોહળી કાઢ્યું છે ને મસૂરનો ગરનાને એવું નાખ્યું છે ને પેલામાં વંગાર મેળવીને પછી બનાવી દેશે તો બનાવી દે ને એટલે બતાવી અને મારું એમ કેવું છે કે હું હમણાં એમ કેવું તો હું કપલી બાજુમાં ટોપ છું એમ કહેતો કાયમથી ને ત્યાં બસ શું કઈ બચપન છે હા રેડો તમે ગાઈસ બનવા જઈએ છીએ રોટલો કેવો બસ ખાઈ લઈએ તો ગાઈસ અમારો રોટલો વંગારાઈ ગયો છે કે આપણે અમે ખાવા બેસી જઈએ છીએ બરાબર જો રોટલો મસ્ત બનાવ્યો છે એટલે ખાવું હોય તો આવી જો બાકી તો ગાઈસ સાસ અને રોટલો છે તો ખાવું હોય તો આવી જાઓ અમે ખાઈએ છીએ બરાબર તો ગાઈસ અમે આપણે નાસ્તો કરી લીધો છે ને અમે હેડીએ છીએ આપણે ખેતરમાં બરાબર તો ગાઈસ અમે આપણે એકદમ ઢાળિયા આવી જાય છે ને ઢાળિયાથી 4 વાગવા હેડીએ છીએ તો ગાઈસ તમને એવું લાગતું નહીં કે પેલા તો એ માણસ હતા અને અમે શું છે ખબર જ્યારનું હું વિડીયો બનાવતા ના તો ગાઈસ છો યાર ઓહ ये तो मैंने सोचा ही नहीं એમ કહેતા હો તમે ના ના અમુકને સોચ્યા અરે તો તાર નીકળ હેડ્યા છીએ અને આ તો કોઈ વધારાનું એવું સાર બારનું બતાવશું નહીં સાર બાર વાટવા જઈએ ને પછી પીણું પાડી રહ્યું એટલે પીણે લઈ જઈને બતાવશું બરાબર તો ગાઈસ આપણે વાઈકન સાર બાર લઈને આવી જઈએ છીએ સાર બાર વાઈકન નાહી દીધી છે અને હવે આપણે હેડીએ છીએ ઘેર મામા જો વાળ ગાડી કસરો બરાબર તો અમે ઘેર હેડીએ છીએ હું મારા મમ્મી મારા વાઈફ અને ગોઈન ઓકે તો ચલો ઘેર હેડો તા તો ગાઈસ અમે આપણા ઘેર આવી ગયા છીએ પહેલા તો હું તમને બતાવી દઉં કે એક વસ્તુ કે પહેલા તો શાક ખાનું કરવાનું કિલોળી અને બટાકાનું શાક કરવાનું છે અને કંકુતરી આવી છે એટલે જમવા જવાનું છે શિખર સી તારીખ છે તો હું તમને કહી દઉં અમારે જવાનું છે તમારે નહીં આપવાનું 21 તારીખ ગુરુવાર 11 વાગે બપોરે છે બરાબર
તમારે એટલે તારે નહીં આ જુઓ શેંગ યાર અમારે બધાને તો ના કહેવાય કે બરાબર અમારી વાત તો પાછા મને કહી દઈએ પાછા લેડો તાન માં પપ્પા કેરી લાયા છે તો ગાઈ તો અમે માં પપ્પા કેરીઓ લાયા છે કે એટલે અમે મંડાઈ જાય છે ખાવા માટે कालू हाय मेरा कालू उलाली मेली क्या तो वीडियो चालू करवा से करना कोई ना तो स्वादियो मिल दो से कोई અને હું ખાવા માંડું છું તો જો પેલા તો ઉઠાઈને એવી જ આવી હાથમાં આવીશ મેરા નસીબ ही खराब है અલા તેલનો બાટલો તેલ રાગ રાગ ઝાકું શાતન જો તો ખાવા માંડ્યો તેલ 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 લેતા આવજે ગોવિંદ છો જો ગાય તેલ લેવા તેલ લેવાનું તમે કોડ લેવા આય ये क्या हो गया तो गाय खाइए છીએ ખાવું હોય તો આવી જાઓ ભૂખ લાગી છે બાકી તો રંધાય તો રંધાય કે ખાવાનું તો ગાય રંધાઈ ગયો કે ખાઈ બઈને આવી જાય છે હોય કમ ખેત હોય દુકાન અને દુકાન બેસી જાય છે ને આપણા એક હગો આયા છે ઓઠો ઓઠો બતાવી દઈએ છીએ હા બતાવી દીધા છે બરાબર તેરા બ્લોગ જોવો તો આનંદ ખબર પડ્યો તો ગાય બસ બીજું તો આમ કોઈ કહેતા નહીં તો ગાઈઝ અમે ઘેર આવી જાય છીએ સા બા પી અને સા લઈ લીધો છે જુઓ અને ખેતરમાં હેડી છીએ બરાબર હા ઓ આયા હતા વિડીયોમાં જાવડીને લઈ લીધા જોવું તો બહાર છીએ તો ગાઈઝ ગડાજીને આપણે લઈ લીધા વિડીયોમાં તમે જોઈ જ લીધા છો તેનું નામ ગડુજી છે બરાબર તો ખેતરમાં હેડી છીએ બરાબર તો ગાઈઝ અમે આપણે એકણ ખેતરમાં આવી જાય છીએ અને આ બાજુ પાડીઓ પવરાય છે પાડ્યો કયો પાડો કયો પેલા કીધું પાડો છે હા શું કોઈ ના લે હેડો તાન સોરી સોરી પાવો તાન હેડો અમે પૈયે હેડો તો ગાઈ જાય રે અમાર પાડી છે દોય તો ગાઈ જમવા અરે કા ટોન નાખવા હેડી છે ગાઈ જો માં વાળિયા છે વાડીઓનો ખાવા માટે ખોરાક કરી પીવાનું ગાઈ માં ભાત આપીએ છે ગાઈ ગોળીને માં મમ્મી જગાનો બેસીને વરાવું છું તો ગાઈ અમે આપણે આ બાજુ આવી ગયા છીએ જોયા છીએ હું તો હું કહી દઉં કહે કણ ઢાળિયાના શેરી આવી જાય છીએ અને મારા મમ્મી અને મારા ભાઈ બે જણા શું કરે છે ખબર મમ્મી એ મમ્મી શું કરે છે સ્પીકિંગ નાવ પ્લીઝ હોય ચલો તો ગાય અમારા સોળી તો આવતી નહીં એક એને વાઢવાની ઈચ્છા છે હા તે હેગો નહીં આવશે બરાબર તો ગાય જાય અમારી પેલી એ કરે છે બેઇજ્જતી કરે છે એક એના માટે તો એ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો બાકી તો વાઢવા માંડ્યો છે સાર અને સોળી અને એક વસ્તુ બતાવી દઉં ये क्या हो गया तो गाइस મને વાત કહી દઉં મસ્ત એવું ઊભી હું તને કહું એટલે તને એટલે ગાઈસ હું તમને કહું માં અમ્મી બોલો ના મારી કે અમારે પેલા હેતરમાં એવી વસ્તુ થઈ જઈ હતી પાછી પણ એ દાડા હવે વતાવી નથી કીધું એવું ખરાબ વસ્તુ વતાવી નહીં અને આ એરે બે વસ્તુ એક દાળ જ થઈ હતી કેવું હતું કે વૈકન જોવાન આવી હતી ને આપણે ઉતારા હતો ને એના મલ્યા દાડા હશે દાળ બાટીનો પ્રોગ્રામ હતો બરાબર એક રાતી પછી આ બધું થઈ ગયું હતું દાળ બાટી ખાઈ અને બધું આવ્યું એવું બધું બતાવો એક પછી હારે બે જણો વાયકા વાઢવા માંડ્યો છે તો ગાય અમે સાર વઢાઈ રહી છે અને હારે સ્ટ્રુક સ્ટ્રુક કઈ કાઢે છે ફૂકે છે ભાઈ બે માળા છે તો ગાય વાયકણ આપણે
પેલો એક આ સાઈડ છે ને એક આ સાઈડ બે બોખો બંધ કર્યો છે કે એક એમાં માળા બનાયા છે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે મો હાથ ગાલશો નહીં એક આ બાજુ ડિપાર્ટમેન્ટ છે ને એક આ બાજુ છે અને એક પેલી બાજુ ડિપાર્ટમેન્ટ છે પણ એ ઉગાડો તો ને ગાય એ હાથે કઈ કે વિડીયો હું બગાડું બીજા નહીં એને એમ કઈ વિડીયો બગાડો જ છે રાખ તો ગાય ગમે તે કઈ નહીં એવું છે કે હું વિડીયોમાં તો બગાડું એક આ જો આટલી સાલ લીધી છે અને છે મજા આવી છે તમને આવી હે ને એવી મને આવી સોજો પેલો વેણી રહીને ડોકાશો કાઢે છે તું પાછું તો ગાય અમે વઢાઈ ગયું છે કે પેલી બાદ જઈએ છીએ અને બાકી તો એકણ હુકાઈ ગયેલી સોળી લીધી છે અને રે આમાં બધી છે અને પેલો ગાય જોજો નાટક કરે છે આજ તો મારું આ મના પાહેણ છે તારા પાહેણ હવે બે દાંતરો હતો ને અને જો મારા માં આ બાજુ સોળી વાઢ્યા છે જે ખરાબ હોય રે અને સારી હોય રાખવાની એનું ઉદાહરણ આપણો વૈકન લઈને દેખાય જ છે આ જુઓ સોળી આવે છે એટલે રેવું કા વાઢી પડે અને જોજો પેલો આગળ આવીને બોલે તો સંભળો ને હાલ કે શું કે દેખાય કઈ આવી જ જાય છે તાર નો વૈકન એવું કરે ખર હું પેલી બાજુ રે એ હા ખાકે તો હું પેલી બાજુ રહી અને એકણ હું કેમેરો એ બાજુથી ચાલુ કરતો હતો કે ચલો કે ચાલુ કર પાછો ચાલુ કર કે એવું કરતો હતો બરાબર તો કઈ જો આ ડોલ લીધી છે અને પાણી વેડી છે જાસૂદમાં હમણાં મારા માં આવતો હતો કે એટલે ભરતા એટલે પછી વેડી દીધી છે અને મમ્મી હેગો બતાવે છે ખાયું હોય તો આવી જાઉં બાકી તો અને માથામાં ઉપાડી છે અને મોઢામાં ઓરેજ હોય છે અને પાળીએ દીધી બરાબર સોળી તો ગાય અમે આર્યા બે ગાય દોઉં છું આ બાજુમાં મા બે દોઉં બરાબર અને આ બાજુ આપણો ફેવરેટ વસ્તુ કરો છો તો ગાય જે રે છે ને સોન ભરસ હા શુક્લું હો મારે હા શુક્લ તો દાન તાનું અને પે દઉં છું મા બે દોઉં છે ગોઈનની ગાય દઉં પણ ગોઈનથી બાદ શકે એટલે મારા ઓળખી એવું ગોળે કરે ને હમણાં તો આજે કઈનું ગાળો તો એક વિડીયોમાં આપવાનું કરો પાછા પણ હું વાટતો જ નતો આગળ જતો જ રહેતો હતો લેટ તાન તું સોન પર દે ના એ ખાઈ રહેશે કે એટલે ટુક્કર લઈને હું ધોઈ નાખું પછી હું તને ઉપડાવું તું સોન પર લઈએ એટલે તો ગાય ના ગાદી આટલા વ્લોગને એન્ડ કરી દઈએ મળશું તાર ના વ્લોગમાં તો જય માતાજી.